નમસ્કાર દર્શક મિત્રો, શિનોર સમાચારમાં હું મેઘા અગ્રાવત આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો શિનોર સમાચાર અને નજર કરીએ આજના મહત્વના સમાચાર પર. શિનોર તાલુકાના સેગવા ગામે આગામી 9 ઓગસ્ટે ઉજવનારા વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીને લઈને તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ઉજવણીને સફળ બનાવવા માટે શિનોર તાલુકા આદિવાસી સમાજ દ્વારા આયોજન બેઠક યોજાઈ. બેઠકમાં સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમની તૈયારીઓ અંગે ચર્ચા કરી હતી. સેગવા ગામે યોજાયેલ આયોજન બેઠકમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીને ભવ્ય સ્વરૂપ આપવા માટે વિવિધ જવાબદારીઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. બેઠકમાં સમાજના આગેવાનો અને યુવાનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આગામી 9 ઓગસ્ટના રોજ અલ્પેશ વસાવાની આગેવાનીમાં ભવ્ય બાઇક અને વાહન રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી સેગવા ગામેથી પ્રસ્થાન કરશે. રેલી સેગવાથી નીકળી માલપુર, અવાખલ, સાદલી, મીંઢોળ, સુરાશામળ, શિનોર, મોટા ફોફડિયા અને સિમડી સહિતના ગામોમાંથી પસાર થઈ ફરી સેગવા ગામે પરત ફરશે. રેલી દરમિયાન વિશ્વ આદિવાસી દિવસનો સંદેશ અને આદિવાસી સમાજની એકતા તથા સાંસ્કૃતિક વારસાનું પ્રદર્શન કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સેગવા ગામે સતત બીજા વર્ષે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમને લઈને સમગ્ર શિનોર તાલુકાના આદિવાસી સમાજમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અને મોટી સંખ્યામાં ગ્રામજનોએ જોડાવા માટે આયોજકો દ્વારા અપીલ કરવામાં આવે છે. રિપોર્ટર સંજય ખત્રી સાથે કેમેરામેન રવિ ઠાકોર, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર. આજરોજ સેગવા પાતીજી મહારાજના મંદિરે 9 ઓગસ્ટની મિટિંગ રાખી હતી. તો રેલીનો રૂટ છે માલપુર, અવાખલ, સાડલી ભગવાન બિરસા મુંડાને હાર પુલ કરીને સુરાસામર, શિનોર, મોટા ફોફડિયા, સેગવા પૂર્ણ થશે.